રાજ્યમાં વિધલાણને મુદ્દે આપણે જોયું કે ખૂબ મોટું આંદોલન ચાલી રહ્યું છે. મોરબીનું જેતપર હોય કે પછી ગોંડલનું ચોરડી હોય કે પછી કચ્છના વિસ્તારો કેમ ન હોય, સતત જે આંદોલન થઈ રહ્યું છે, એમઆરસીની રચના કરવામાં આવી રહી છે, પરંતુ ખેડૂતો છે પોતાની માંગને લઈને અડગ જોવા મળી રહ્યા છે. આ બધાની વચ્ચે હળવદના વેગળ વાવમાં વળતર મુદ્દે ખેડૂતોનો વિરોધ યથાવત છે. કલેક્ટરની જે વાતો છે તેને ફગાવતા ઘણા બધા ખુલાસાઓ થયા છે, તેના વિશે જ વાત કરવી છે. નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. હળવદના વેગળવાવ ગામે ખાનગી કંપની સામે જમીન વળતર મુદ્દે ખેડૂતોએ વિરોધ યથાવત રાખ્યો છે. કલેક્ટરની પ્રેસ કોન્ફરન્સનો અસ્વીકાર કરી ભાજપ પ્રવેશબંધીના બેનરો લગાવ્યા. સાથે જ મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં જે વેગળવાવ ગામે ખાનગી કંપની દ્વારા હાથ ધરવામાં આવનાર પ્રોજેક્ટમાં જમીન સંપાદન અને યોગ્ય વળતર મેળવવા બાબતે ખેડૂતોએ વિરોધ વધુ આકરો બનાવ્યો છે. તાજેતરમાં જ જિલ્લા કલેક્ટર દ્વારા વેગળવાવના ખેડૂતો વળતર બાબતે સહમત હોવાની જાહેરાત સાથે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જોકે વેગળવાવના સ્થાનિક ખેડૂતોએ એકત્ર થઈને કલેક્ટરના દાવાઓ અને જે પ્રેસ કોન્ફરન્સ છે તેના માધ્યમથી સ્પષ્ટપણે અસ્વીકાર કર્યો છે. અને આ વિવાદ વચ્ચે સ્થાનિક ખેડૂત ભાવેશ ચાવડાએ મહત્વનો ખુલાસો કરતા કહ્યું છે કે હું કોઈ પણ પ્રકારની MRC કમિટીમાં સામેલ નથી. મેં જે પણ નિર્ણય લીધો છે તે માત્ર ને માત્ર મારા પોતાના સર્વે નંબર 3ની જમીન પૂરતો જ મર્યાદિત છે. સમગ્ર ગામ કે અન્ય ખેડૂતો વતી પ્રતિનિધિત્વ કરવાનો મારો કોઈ અધિકાર નથી. સમગ્ર ઘટનાને લઈને જે નેહુલ અંપ્રોત્યા છે તે પણ પહોંચ્યા હતા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શું ખુલાસાઓ થયા છે, ખેડૂતોએ શું કહ્યું છે તેના પર નજર કરીએ. મારું નામ પીપુરિયા મુકેશભાઈ ગોરધનભાઈ. આજથી અઠવાડિયા પહેલાં અદાણી કંપનીવાળા આવ્યા હતા મારી જોડે ને મને એવું કીધું કે તમારા સભ્યના 3 નામ છે જે તમારા ખેતરમાં ટાવર અને કોરિડોર આવે એમાં, તો એના ત્રણેયના પ્રતિનિધિ તરીકે તમે રહેશો ને, તો હું મારા ઘરના પૂરતા હોય તો હું પ્રતિનિધિ તરીકે રહેવા તૈયાર હું. તો એ રીતે કહીને મારી આગળ સાઇન લઈ ગયા અને પછી એ મારી આગળ સાઇન લઈને મારા નીચે પપ્પાનું નામ ને ભાઈનું નામ લખ્યું ને એમની સાઇન લીધી. અને એનો ત્રણેયનો મારા ઘર પૂરતો પ્રતિનિધિ મને એવું કીધું. MRCનો કે એવો કોઈ પ્રતિનિધિનું કંઈ કીધું નહોતું. ત્યાર પછી ગામમાં બીજા આગળ વ્યક્તિ આગળ જઈને એવું કીધું કે આ તમારા પ્રતિનિધિ, અને એમાં બીજા ખેડૂતોની પણ સાઇન નીચે લીધી. એટલે અદાણી કંપનીવાળા અમારે ચીટિંગ કરી ગયા છે. તો કાલે પાછા જે મિટિંગ કલેક્ટરે બોલાવી હતી એમાં મને ફોન આવ્યો કે જવાનું છે ને આ રીતે. તો મેં ચોખ્ખી ના પાડી હતી, મારે આવવાનું થતું નહીં. તમે મારી યારે ચીટિંગ કર્યું કે તમે એવું કીધું હતું કે તમે તમારા ઘર પૂરતા પ્રતિનિધિ કે તમારા ભાઈના ને તમારા પપ્પાના પ્રતિનિધિ, તમે ગામમાં બીજાના પણ નીચે નામ લખીને એનો પ્રતિનિધિ બને, તો મારે આવવાનું થતું નથી. તમારા ગામમાં કેટલા વીજપોલ નીકળે, કેટલા અસરગ્રસ્તો થાય, અને જે MRC કમિટી થઈ તેમાં ખેડૂતનું જે નિવેદન છે કે તમે આને વળતરથી સંતુષ્ટ છો, તો એ બાબતે શું કહેશો? અમારા ગામમાં ટોટલ 2 લાઈન નીકળી છે, પાવર ગ્રેડ ને અદાણીવાળા. એમાં એક લાઈનમાં 40 ખેડૂત અસરગ્રસ્ત છે અને એકમાં 37 ખેડૂત અસરગ્રસ્ત છે. અને જે MRC કમિટીમાં જે ભાઈ ગયા છે, ખેડૂત ગયા છે, તેના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અમે સરકાર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો તેને સંતુષ્ટ છીએ. તે વિશે શું? ના, એ વિશે અમે જરાય સંતુષ્ટ નથી. કારણ કે અમારે જે માંગણી છે એ જે હાલની બજાર કિંમત છે એના 4 ગણા જોઈશે. બરાબર, સરકારે જે અત્યારે વળતર ચૂક્યું એના 4 ગણા આપવા કહે છે. તો અમારે એ નહીં, અમારે જે અત્યારે હાલની જે બજાર કિંમત છે એના 4 ગણા માંગણી. વિસંગતા શું રહે એ બજાર ભાવમાં અત્યારના બજાર ભાવમાં? એમાં તો જો આસમાન હાથી ઘોડાનો જાજો ફેર રહી જાય. કારણ કે એ અત્યારની જે કિંમત અમને જે અત્યારે ચૂકવણી કહે એ તો હાલની બજાર કિંમત એના ચોથા ભાગની કિંમત અમને અત્યારે કહે. બરાબર, 761 રૂપિયા કહે જે હાલ છે એના કરતાં તો એ ચોથા ભાગની છે. તો એ આપે એ તો બજાર કિંમત જેટલું નથી હોય એમ. એટલે ખેડૂતે જે કહ્યું કે અસરકારક જે ખેડૂતનો જે ફાયદાકારક નિર્ણય છે તેમાં તમે સંતુષ્ટ નથી? ના, જરાય સંતુષ્ટ નહીં અમે. કારણ કે હવે જ્યારે MRC કમિટીમાં ખેડૂતના તમારા ગામના પ્રતિનિધિ જે કોઈ વ્યક્તિને બેસાઈ રહ્યા હતા, તે પછી જે વેલ્યુઅર હતા એ ખેડૂતે નક્કી કરેલા છે, સિલેક્ટ કરેલા છે? ના, જ્યારે કંપનીવાળા આવ્યા ત્યારે એ 3 જણાને લઈને આવ્યા હતા. એવું મને કીધું કે આ કંપનીના વેલ્યુઅર, આ કલેક્ટરના વેલ્યુઅર, આ રહ્યા તમારા વેલ્યુઅર. એટલે કોણ લઈને આવ્યું હતું? એ કંપનીવાળા, અદાણી કંપનીવાળા લઈને આવ્યા હતા એમની ગાડી. સરકારી કર્મચારી લઈને આવ્યા હતા? ના, એ તો અમને એવું કીધું કે આ કલેક્ટરનો છે. એ અમને ખબર નહીં કલેક્ટરનો છે કે કોનો માણા છે. બરાબર, એમની જોડે 3 માણા હતા. એક કંપનીનો એ કે વેલ્યુઅર, એક તમારો વેલ્યુઅર, ખેડૂતનો વેલ્યુઅર.
એ અમને નથી ખબર કે કોણ હે કે શું હે, બરાબર. અમને એવું કીધું કે આ કમિટી થઈ કેવી રીતે થઈ? હં? એમઆરસી કમિટી થઈ કેવી રીતે થઈ? એ અમને નથી ખબર, ખાલી અમારી સાઇન લીધી કે તમે તમારા સભ્ય 3 સભ્યો હો તો 3ના પ્રતિનિધિ તરીકે તમે સાઇન કરો. અમને એવું નહોતું કીધું કે તમે એમઆરસીના ઓલા સાઇન કરો એમ. મારું નામ નેહુલ અમૃતિયા. અમે ગુજરાત સત્યાગ્રહ સાવણી જેતપુરથી આવેલા છીએ. આજે વેગડવાવના ખેડૂતોએ બોલાવેલા અને કલેક્ટર સાહેબે પ્રેસ કોન્ફરન્સ કરેલી. એ બાબતે અહીં ખેડૂત સાથે ચર્ચા વિચારણા કરવા આવેલા કે ભાઈ કઈ રીતે શું કઈ રીતે તમારા ગામમાં પ્રતિનિધિ ગયા ને એ બાબતે ચર્ચા વિચારણા કરી ખેડૂતો સાથે. કલેક્ટરે ગઈકાલે પ્રેસ જાહેર કરી હતી, આજે પણ કરી કે ભાઈ એમાં ખેડૂતો વેગડવાના મંજૂર છે. શું કહેશો અત્યારે ચર્ચા થઈ બાબતે? અત્યારે ખેડૂતો સાથે ચર્ચા કરી એમાં તો એવું કહેવાનું થયું મેજોરિટી આપણે એક લાઇનમાં 40 છે, એકમાં 34 છે, 2 લાઇનનું, અને બીજી એકાદી જેટકોની લાઇન છે એમાં 60+ છે આઈ થિંક, બરાબર ને? હા, એટલા ખેડૂત છે. એટલે એમાં મેજોરિટી ખેડૂત તો અસહમત છે, એને ના પડી કે અમે એમઆરસી માટે પ્રતિનિધિ નહીં. અને જે અમુક 2-4 લોકોની સહી લઈ ગયા છે એમાં જે ખેડૂતોનું કહેવાનું એવું થયું કે ભાઈ મારા સર્વે નંબરમાં 4 અમે ખેડૂત ખાતેદાર હતા, મારા પપ્પા મમ્મી ને મારા ભાઈ ને રીતે, તો એ 4માંથી હું પ્રતિનિધિ, એમ બીજા 3ને કાંઈ વાંધો નથી. એ બાબતે સહી હતું એની જગ્યાએ કે એમઆરસીના ઓલા ફોર્મમાં લઈ લીધી એવું કહેવાનું થયું ભાઈનું. ખેડૂતનો એક વિડીયો પણ સામે આવ્યો છે કે અમને જે સરકારે જે નિર્ણય કર્યો છે તેનાથી સહમત છીએ, તો એ વિશે શું કહેશો? એમનો નિર્ણય કેવી રીતે છે? એ ભાઈનું અત્યારે જ ભાઈ અહીંયા સ્ટેટમેન્ટ આપેલું, એના ફક્ત 3 સર્વે નંબર પૂરતા જ એમઆરસીના પ્રતિનિધિ બન્યા છે અને એના 3 સર્વે નંબર માટે સહમત છે, બરાબર. બાકી બીજા ગામના કોઈ આમાં સહમત નથી. અહીંયા જે હાજર હતા એ બાબતે સહમતિ બધાય ખેડૂતો અસહમતિ દેખાડી. અત્યારે અલગ અલગ ગામોમાં બેનર લગાવે છે ભાજપ પ્રવેશ બંધીને, તો અત્યારે આપણું શું આયોજન રહેશે અત્યારનું? મોરબીમાં તો અત્યારે બધી જગ્યાએ ચાલુ થઈ ગયા છે, 100+ ગામમાં બેનર લાગી ગયા છે અને હજી લોકો લગાવે છે સ્વયંભૂ. અને ભવિષ્યના સમયમાં જો ખેડૂતોની માગણી છે એ મુજબ જો પરિપત્ર નહીં બનાવે, અને ખેડૂતોની માગણી કાયદા મુજબ છે, કાયદાની ઉપરવટ નથી, અને એ મુજબ જો સરકાર નહીં બનાવે તો ભવિષ્યમાં 18,000 ગામડામાં અમે ગુજરાત સત્યાગ્રહ છાવણી વતી જવાના છીએ. ખેડૂતોને સમજાવવાના છીએ કે થાંભલોને તાર આવવાથી તમને આટલી નુકસાની જાય છે અને સરકાર તમને આ નવો 4/7/2026ના પરિપત્ર પ્રમાણે આટલું વળતર મળવાનું છે. આ અમે દરેક ખેડૂતોને વૈચારિક રીતે સમજાવશું, બિન રાજકીય સંગઠન બનાવશું અને પછી આગળના કાર્યક્રમ રણનીતિ તૈયાર કરશું. ખેડૂતો સાથે અત્યારે તમારી બેઠક થઈ એમઆરસી કમિટી બાબત, તમને શું આમાં નવું જાણવા મળ્યું? કઈ રીતે કમિટી બની હતી? આમાં તો કમિટી આ ખેડૂતે કીધું ને કે અમે ઘરના 4 સભ્યો વતી હું પ્રતિનિધિ છું, એ બાબતે અમે સહી કરીને આપેલી હતી અને એમાં કે એમઆરસી કમિટીના પ્રતિનિધિ થઈ ગયા અને એ જ ફોર્મમાં પછી વાંહે બીજા ખેડૂતો પાસે ગયા છે અને એમાં બીજાની સહી લઈ લીધી અને એવી રીતનું આખું છે. અને અહીંયા કંપનીના માણસોએ આવીને જ આ પ્રોસેસ કરી, બરોબર ને? ખેડૂતોએ શું કહેવાય રેવન્યુ તલાટી કે મામલદારે આવીને પ્રોસેસ કરેલી નથી. જે ફોર્મ નંબર નમૂના ક આવે એમઆરસી કમિટીના પ્રતિનિધિ સિલેક્ટ કરવા માટે એની પ્રોસેડિંગ કોઈ પણ સરકારી કર્મચારી આવીને ગામમાં કરી નથી, ફક્ત ને ફક્ત અદાણીના માણસો આવીને કરી ગયા. શું તમારું નામ છે? આજે તમે કલેક્ટર કચેરી ગયા હતા, શું કહેશો? મારું નામ ચાવડા ભાવેશભાઈ. અમે અહીંયા પ્રેસ કોન્ફરન્સ નિવેદન માટે જ ગયા હતા, મને બોલાવ્યા હતા અને એમાં અમને જે વેલ્યુએશન માટે અહીંયા કંપનીના માણસો લઈને આવ્યા હતા સાહેબ, એ એમને વેલ્યુએશન કાઢી અને અમે એ મંજૂરી રાખી અને એના માટે અમે સંતોષ છીએ એવું અહીંયા અમે એમને નિવેદન આપી દીધું. તમારે કેટલી વીજ લાઈનો પસાર થાય, તમે કેટલામાં સંતુષ્ટ થઈ? અમારે 2 લાઈન આવે છે, 2 લાઈનમાં થોડો ઈચ્છો આવે છે. હવે જે વેલ્યુએશન તમે ખેડૂતના પ્રતિનિધિ હતા, કેટલા સર્વે નંબર માટે હતા? હું જે પ્રતિનિધિ હતો 134 પૈકી 1, 134 પૈકી 4 પૈકી 4 પૈકી 1 અને 134 પૈકી 3 પૈકી 2માં. અને જે તમે ખેડૂતના પ્રતિનિધિ હતા 3 સર્વેના, તો ખેડૂત તરીકે આઈબીબી ના વેલ્યુઅર સિલેક્ટ તમે કરેલા છે? ના, એ અમે સિલેક્ટ નથી કર્યા, કંપનીએ સિલેક્ટ કરેલા. તો કંપનીના માણસો લઈને આવ્યા હતા, અમને કીધું કે આ તમારા વેલ્યુઅર. એટલે કંપનીના માણસો તમારા ખેતર આવેલા લઈને? હા, વેલ્યુઅર સાથે આવ્યા હતા. કેટલા વેલ્યુઅરને લઈને આવેલા? 3 હતા. 3 વેલ્યુઅરમાં કોણ કોણ હતા? એક કલેક્ટર સાહેબ તરફથી હતા અને એક ખેડૂત તરફથી અને એક કંપની તરફથી. તો મતલબ તમે વેલ્યુઅર સિલેક્ટ નથી કરેલા? ના, અમે સિલેક્ટ નથી કર્યા.
તમે જે અમે અહીંયા પ્રેસ કોન્ફરન્સ અહીંયા નિવેદન માટે જ ગયા હતા, મને બોલાયા હતા. અને એમાં અમને જે વેલ્યુએશન માટે અહીંયા કંપનીના માણસો લઈને આવ્યા હતા સાહેબ, એ એમને વેલ્યુએશન કાઢી અને અમે એ મંજૂર રાખી અને એના માટે અમે સંતોષ છીએ એવું અહીંયા અમે એમને નિવેદન આપી દીધું. તમારે કેટલી વીજળીનો પસાર થાય, તમે કેટલામાં સંતુષ્ટ થઈ? અમારે 2 લાઈન આવે છે, 2 લાઈનમાં થોડો ઈચ્છો આવે છે. હવે જે વેલ્યુએશન તમે ખેડૂતના પ્રતિનિધિ હતા, કેટલા સર્વે નંબર માટે હતા? હું જે પ્રતિનિધિ હતો 134 પૈકી 1, 134 પૈકી 4 પૈકી 4 પૈકી 1 અને 134 પૈકી 3 પૈકી 2 માં. અને જે તમે ખેડૂતના પ્રતિનિધિ હતા ત્રણેય સર્વેના, તો ખેડૂત તરીકે આઈબીબી ના વેલ્યુઅર સિલેક્ટ તમે કરેલા છે? ના, એ અમે સિલેક્ટ નથી કર્યા, કંપનીએ સિલેક્ટ કરેલા છે. તો કંપનીના માણસો લઈને આવ્યા હતા, અમને કીધું હતું કે આ તમારા વેલ્યુઅર. એટલે કંપનીના માણસો તમારા ખેતર આવેલા લઈને? હા, વેલ્યુઅર સાથે આવ્યા હતા. કેટલા વેલ્યુઅર ને લઈને આવેલા? 3 હતા. 3 વેલ્યુઅર કોણ કોણ હતા? એક કલેક્ટર સાહેબ તરફથી હતા અને એક ખેડૂત તરફથી અને એક કંપની તરફથી. તો મતલબ તમે વેલ્યુઅર સિલેક્ટ નથી કરેલા? ના, અમે સિલેક્ટ નથી કર્યા. તમે જે નિવેદન આપ્યું કે ભાઈ હું સંતોષ છું, એટલે તમે ખેડૂતના પ્રતિનિધિ છો કે તમારા પૂરતા? હું મારા પૂરતું છે, આમાં 3 સર્વે નંબર મારા જ છે એટલે હું મારા પૂરતું જ ખાલી સંતોષ છું. અને એમઆરસી કમિટીમાં તમે નથી? ના, એમાં નહીં. કેટલી વીજળીનો પસાર થાય શું કહેશો? મારું નામ શૈલેષભાઈ પટેલ. અમારા વેગડવાઈમાંથી અત્યારે 3 લાઈનનું કામ કાર્યરત છે. 1 લાઈનનું કામ પૂર્ણ થયેલું છે. ટોટલ 3 લાઈનનું અત્યારે જે કામ ચાલુ છે એમાં 2 અદાણી કંપનીની લાઈન છે. એમાં 37 ખેડૂત એકમાં અસરગ્રસ્ત થાય છે, એકમાં 40 ખેડૂત અસરગ્રસ્ત થાય છે અને જેટકોની જે લાઈન નીકળી એમાં 63 ખેડૂત અસરગ્રસ્ત છે. ગામની મંજૂરી છે કે કેમ અને શું કહેશો કલેક્ટરના પરિપત્ર? ત્રણેય લાઈનના ખેડૂતોમાંથી કોઈને અમને એમઆરસીની મંજૂરી આ પરિપત્રમાં છે અને અમને પ્રથમ પરિપત્ર મંજૂર નથી. અમને પોલના 4 ગણા કોરિડોર નીકળે છે, એના 2.60 ગણા વળતર મળે બજાર કિંમતના, તો જ અમારે આ લાઈનનું કામ થવા દેવાનું છે, નહીં તો લાઈનનું કામ અમારે થવા દેવાનું થતું નથી. આજે કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ કરી એવું કીધું કે ખેડૂતો પ્રેસ કોન્ફરન્સ મંજૂર છે, શું કહેશો એને લઈને? એમાં અમુક ખેડૂતને ભોરવીને લઈ ગયા છે. એ ખેડૂતો 4 થી 5 ગયેલા છે, એમને ભોરવીને લઈ ગયા છે. એના માટે એરિયા મંજૂર થયા હશે, બાકી બીજા કોઈ ખેડૂત મંજૂર છે નહીં. એટલે ખેડૂતોનો વ્યક્તિગત એ વ્યક્તિગત ખેડૂતનો નિર્ણય કહેવાય, ગામ સમસ્ત વેગડવાઈનો નિર્ણય કહેવાય નહીં રહ્યો. આ ખુલાસાઓને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.